અત્યારે તો અત્યારે હું સાઈન આવી ગયો છું. ભાભી એમના કાકાની જગ્યાએ બેઠા છે. ન લઉં ને તમને ન લઉં હા તો એ તો ક્યાં જ કાઢ્યું હારા પડી ગયો તો અત્યારે સાઈન આવ્યો તો ભાવેશભાઈ અત્યારે બહાર ગયા છે. હમણાં આવે એટલે ફર્સ્ટ ચાલુ કર્યું. અત્યારે અહીંયા બેઠો છું. આજો આજો હું દાંત કાઢું નહીં લઉં ગમે હા શીખું તો ડાયરેક્ટ મળીએ ભાવેશભાઈ આવે ત્યારે 10 વાગી ગયા. તારે કામ જ આવી છે. ઘરે જેઠાલાલ આવે ગાડી ઠેઠાવા અહીંયા આવી ગઈ. કાકા ગાડી આવી ગઈ. કાલ સાંજે લઈને આવ્યો તો ગાડી 10-11 વાગ્યા પછી બહાર ગયો હતો ને. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ત્યારે જ આવી છું 10 વાગે ઓફિસ છે. મરી ગયેલા છે 300 ગાડી આવે થઈ જા મારી પાસે કહેતા ને ગાંધી આવજો. આ રેકરામાં લઈને આવ્યો. તો અવાજ વધારે બેસી ગયો છે અત્યારે મારો. અવાજ બેસી ગયો શું કરવાનું. એ તો ઓલા પણ રોદો ઊંચો લેજો આપણે વાહેલા રસ્તે પેટમાં દુખાવો થઈ જાય ના રોદો લેજો. એક જ જગ્યાએ રોદો લે છે. હું તો અત્યારે પહેલી વાર જાઉં છું 10 વાગે ઓફિસે. હું તો 8-9 વાગ્યા સુધી અમે રોજ ભોગી જાય. પણ ડાયું એવું છે ને એટલે આરામ કરી લેવી હજી થોડો. 8-9 વાગ્યા સુધી ઉઠા જમીન રોકીને 10 વાગે નીકળી ગયા. અત્યારે દર્શનનો ફોન આવ્યો હતો કે તમારે આવવાનું છે તમારે બે તો ભાગ પાડવી ડાયું તો આવવાના છે. ભાગ પાડતું ડાયું ત્યાં જ આવી એટલે ડાયરેક્ટ ડાયુંનો ભાગ પાડ્યો હોય. 100-150 ડાયું આવ્યું હોય તો આવ્યું હોય. હીરા એટલા બધું 400-500 હીરા લાગી. થઈ ગયા હતા ઓફિસ આવ્યા. નહીં જલ્દી આરામ કાકા ગામડે જવાના છે. 18 મહિના રેગ્યુલર 18 મહિના રહી ગયા રેગ્યુલર. સારા કેવા કાકા 18 મહિના એક ધારા નોકરી ઉપર આવ્યા છે. ઘરે જાય છે 2-3 મહિના ગામડે. તો ડાયરેક્ટ મળીએ બપોરે. બપોર ખાવાનું 2-3 કલાકની વાત છે. 2-3 કલાકનું જે કામ થાય બીજું શું હોય છે કે ડાઈવ આવી એ હિસાબે. તો અત્યારે ઓફિસથી બપોરે પાછા ઘરે જ આવી છું. કેમ કે મારે જવાનું છે સાયન્સ હજુ જવાનું છે વરાછા. તો સાયન્સ એટલા માટે જાઉં છું કે દાખલો ને એ બધું લેવાનું હતું એટલે જાઉં છું સાયન્સ. મમ્મી કંઈ ગયા નથી કે 2-3 દિવસે સાયન્સ. તો મેં વિચાર્યું હું જઈ આવું. અમે પણ ડાય પણ હતી ને એ ઓફિસે. તો હું સજુભાઈ અલગ અલગ આવી છે. હું તો જવાનું છું બસમાં. સજુભાઈ તો એની ગાડી લઈ જાય. કે જાય છે કેટલા ગાડી છે અત્યારે કામ કરવા ચાલતું હોય તો. બહુ એલા ગરમી છે. પહેલાં ઘરે જઈને નાવું છે. વાળ થોડાક ઓલા થઈ ગયા છે આવું. તો ઘરે જઈને નાઈને બાંધી પછી નીકળું સાઈન હાટો. તારે ક્યારે નીકળવાનું? 10-15 મિનિટ નીકળી જાય.
14 નંબરની બસમાં બેસવાનું. 14 નંબરની ક્યાં ઉતરવાનું બધા બંબા ગેટ. બંબા ગેટ ઉતરી પછી આ બ્લુ બસ આવે ઠીક છે ને પછી રિક્ષા પકડવી પડશે. રિક્ષા પકડી ક્યાં શું કહે સંસ્કાર. સંસ્કાર હા આપણે ભાવલા લગ્ન તો એ જ વાડી શું ઓલું એ નહીં લા ભાવના હારા ક્યારે. હા હા તો અહીંયા ભાભી વેસવા બેઠા છે. એ તો ઓલાવાણા તો લગન નતા લગન એ તો કહું છું એટલે જ કહું છું ન્યાથી તો આનાથી બહુ આગું પડે. સંસ્કાર કીધું ભાવલા બસ એવું ફોન કરીને લેવા. એવું છે હા તો જોઉં ભાવલાને ગાડી બાડી પડી હોય તો ગાડી લઈને એટલે એના હાથ આમ કરી જાય વાડીએ બધા ગાડી હોય તો ઉપાડીએ ભાવલાને વાત કરીને પછી વાડી કઈ વાડી જાવ તો ડાયરેક્ટ મળીએ 10-15-20 મિનિટ પછી નીકળું ત્યારે અત્યારે ઘરે પહોંચી ગયો ઘરે હજી રિએક્શન કેવા હોય કોને ખબર ખબર છે આવવાનું આવું નું હાલે હોતા હોય છે બા હું સાઈન જાઉં હું સાઈન જાઉં કામ આવું છું હાલો ને મજા આવે છે મારું આવે છે બા તો સિરિયલ જાઉં બોલાવું નથી મારું કામ છે તમે ક્યાંય ગયા નહીં બે જ કહું હું જઈ આવું આમે જ ભાવલાલ ભેગો નહીં સારું દીધું તો અત્યારે હું સાઈન આવી ગયો છું ભાભી એમના કાકાની જગ્યાએ બેઠા છે ન લઉં ને તમને ન લઉં હા તો એ તો ક્યાં જ કાઢ્યું હારા પડી ગયો તો અત્યારે સાઈન આવ્યો તો ભાવેશભાઈ અત્યારે બહાર ગયા છે હમણાં આવે એટલે ફર્સ્ટ ચાલુ કર્યું અત્યારે અહીંયા બેઠો છું હાજો હાજો હું દાંત કાઢું નહીં લઉં તમને શીખું તો ડાયરેક્ટ મળીએ ભાવેશભાઈ આવે ત્યારે અત્યારે સાઈનથી આવી ગયો તો ઘરે ને અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ 3% છે નાના ભાઈ હારે બેઠો છું માર્કેટે અત્યારે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો કેમ કે ચાર્જિંગ હતું નહીં એટલે આજે વહેલા થોડો ઘરે ઉભો જાઉં ઘરે સામાન શીખવું ને બધું આપીને ભાવેશભાઈ મોકલ્યું હતું ભાવેશભાઈને સીન કેમ કે લીધો નથી કેમ કે ના પાડી દે મને કે બ્લોગ ન આવ્યા બનાવતો કેમ કે ચીકુ પાડીને આવ્યા હતા ચીકુ પાડીને હું બહારથી આવ્યા હતા ત્યાં પાણી પાવાનું હતું કામ પાણી પાઈને થોડાક કપડાં બપડા હારા નહીં પહેરાવી કે શરમ લાગે ખોટું બનાવવામાં મેં વાડીએ બહુ બ્લોગ બનાવ્યો નથી તો ડાયરેક્ટ મળીએ કાલે આજ માટે એટલું જ છે જવું કાલે ઓફિસ આવવાનું ને કાલે મળીએ કાલે